કામ કર્યું છે બેન. તો આ જે 62નો આંકડો છે ને, તમે નીચે 8નો આંકડો જુઓ છો કોંગ્રેસનો, તો રાહુલ ગાંધીજીની પાર્ટીના 48 જે ઉમેદવાર આપે ને એ બેન પાણીમાં ગયા. કારણ કે જો કદાચ તેજસ્વી 100% એમની ઉમેદવારો મૂક્યા હોત તો આંકડો સારો હતો. પણ જે રીતે અત્યારે 160 ઉપર એનડીએ ચાલી રહી છે, તો ક્યાંય મેળ નથી પડતો કે 62 છે ને 160 છે. તો આ કોંગ્રેસના પ્રવક્તાને હમણાં સાંજે 5 વાગે પણ પૂછશો ને તો એમ કહેશે કે હજી તો કે થોડી રાહ છે. એટલે હવે એમની નૈયા ડૂબી ગઈ છે. રાહુલ ગાંધીજીએ ડૂબકી મારી દીધી છે. ત્યાં રીતે જે રીતે એમના જે પરફોર્મન્સ કહી શકાય કે છેલ્લા તમે 20 દિવસના કોઈ પણ રિએક્શન જુઓ તો રાહુલ ગાંધીજીનું કોઈ રિએક્શન જ નથી. કારણ કે ઘણા કોંગ્રેસના ગુજરાતના પ્રવક્તા બોલી ચૂક્યા છે કે અમે ત્યાં પિક્ચરમાં નથી. એનો મતલબ એવું થયું કે એ લોકોએ હાર સ્વીકારી લીધી લડ્યા પહેલાં. જ્યારે નીતિશજીએ જે રીતે સુશાસન, કરપ્શન, કટ્ટા જે રીતે ત્યાં જે દૂર કર્યા, ત્યાં મહિલાઓ જે બેને વાત કરી એ સાચી છે કે શરાબબંધી ત્યાં ખૂબ જ કમ્પ્લેનો મળતી હતી અને શરાબબંધીથી ત્યાંની મહિલાઓનું જે ઘર ખર્ચ, જે પરિવારનું જે આખું હતું બજેટ એ ખોરવાઈ જતું હતું ને એમાં એ સફળતા મળી. ત્યાંના યુવાનોને 2500 રૂપિયા જે ભથ્થું મળવું જોઈએ એ મળતું થઈ ગયું છે. ત્યાંના જે અધ્યાપકોની જે નિમણૂક થવી જોઈએ એ થયું, એનાથી શિક્ષણમાં વધારો થયો. ત્યાં દીકરીઓના જે અધિકારો મળવાના હોય ત્યાં એ આપ્યા છે. એટલે હું આપને કહીશ કે 160ની આ આંકડો કદાચ પૂર્ણ બહુમત ઉપર જઈ રહ્યો છે અને હવે ફરીથી એનડીએની સરકાર ત્યાં બની રહી છે. તેજસ્વીને ખરેખર હું અભિનંદન પાઠવું છું કે એકલા હાથે આ સીટો દેખાઈ રહી છે. કોંગ્રેસ ત્યાં નેસ્ત નાબૂદ થઈ ગયેલી છે. હું માનું ત્યાં સુધી સમગ્ર ભારતમાં કોંગ્રેસ મૂર્ત પાય થઈ રહી છે ને હવે આવનાર 29માં આપણે જોઈએ છે કે રાહુલ ગાંધીજીનું લીડર ઓફ ઓપોઝિશન પદ પણ રહે છે કે નહીં એ ખબર નથી. કારણ કે આ રીતે સમગ્ર ભારતની જનતા જોઈ રહી છે કે હવે એનડીએ સાથે જવું છે, નરેન્દ્રભાઈ સાથે જવું છે, તો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય આ બહેતર પ્રક્રિયાઓમાં આવવું પડશે. અને એટલા જ માટે જુઓ કે બિહાર સૌથી મોટો વિષય હતો માઇગ્રેશનનો, એ ઓછું કર્યું છે અને આ સ્વચ્છ છબી નીતિશભાઈની જે દેખાઈ રહી છે તો આ આંકડો દેખાઈ આવે છે બેન. આ તમે હું કે કોઈ નહીં કે વોટ ચોરી, કોંગ્રેસ વોટ ચોરીથી બહાર નીકળ્યું જ નથી. કોઈ એમની જોડે કોઈ બીજા મુદ્દા નથી. તમે લાવો, ઘણા બધા મુદ્દા છે. અમને બહેતર વિપક્ષ જોઈએ છે, બહેતર એક સારો એવો નેતા જોઈએ છે, પણ સામે તમારે આવું નથી. તમારે માત્ર તમે એક પણ એવિડન્સ આપ્યા નથી બેન, એક પણ એવિડન્સ. હરિયાણા માટે રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરી બેન, એક એવિડન્સ તમે મને બતાવો કોંગ્રેસના બૂથ એજન્ટો શું કરતા હતા. તો આ ક્વેશ્ચન માર્ક છે કે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે તો એમને વિચારવું પડશે. નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે ને એમના પડછાયામાં પણ રાહુલ ગાંધી નથી આવી રહ્યા. અચ્છા, જો ખાલી બિહારની